હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જે છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું જે ચેપ્ટર નંબર 10 છે એમાં આગળની વાત કરવાના છીએ. અને આગળની વાત તરફ આપણે આગળ વધતા એમાં જે છે રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવાના છીએ. અને રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે જે છે એ હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ, રાઈટ. તો આજનો આપણો જે ટોપિક છે એ છે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ. હવે હેલો આલ્કેન જે છે, રાઈટ, એ કઈ પ્રક્રિયા સૌથી વધારે આપે છે? તો કે એ એક પ્રકારની વિશિષ્ટ પ્રક્રિયા આપે છે અને એ એટલે કે એસેન રિએક્શન, સબસ્ટિટ્યુશન ઓફ ન્યુક્લિયોફાઇલ. હવે સબસ્ટિટ્યુશન ઓફ ન્યુક્લિયોફાઇલ એટલે શું? તો કે સબસ્ટિટ્યુશન ઓફ ન્યુક્લિયોફાઇલ એનો મતલબ થશે કે વિસ્થાપન પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે જે છે એ આજે ભણવાના છીએ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન, રાઈટ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો એને જ આપણે શું કહીએ છીએ? એસેન રિએક્શન કહીએ છીએ. એને જ આપણે એસેન રિએક્શન કહીએ છીએ. હવે એની અંદર પણ આપણે જે છે SN1 અને SN2 જોવાના છીએ, પરંતુ પહેલા આપણે જે છે કેન્દ્રાનુરાગીનું વિસ્થાપન કોને કહેવાય એના વિશે જે છે અભ્યાસ કરી લઈએ, રાઈટ. તો પહેલા આપણે કોમન રિએક્શન જે છે એ લખી લઈએ અને પછી આપણે જે છે એ આગળ વધીશું, રાઈટ. ચાલો, તો આપણે કહીએ છીએ, રાઈટ, કોમન રિએક્શન કોની થાય? તો કે હેલો આલ્કેનની થશે. તો હેલો આલ્કેન આપણે કહીએ છીએ, રાઈટ. આપણી પાસે હેલો આલ્કેન છે RX, રાઈટ. RX એમાં X જે છે એ હેલોજન છે. હવે આ X ની અંદર આપણે કહીએ છીએ કે ન્યુક્લિયોફાઇલનું સબસ્ટિટ્યુશન થવાનું છે. હવે ન્યુક્લિયોફાઇલ જો તમને ધ્યાનમાં હોય તો એને આપણે NU- વડે દર્શાવતા હતા. હવે ન્યુક્લિયોફાઇલ છે એટલે NU- લખેલું છે, પરંતુ એની પાસે યા તો ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોઈ શકે છે યા તો માઇનસ ચાર્જ હોઈ શકે છે. હવે સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન એટલે શું? તો કે આપણે નાના હતા ત્યારથી ભણતા આવીએ છીએ કે એક નીકળે ને એના સ્થાને બીજું આવે, એને શું કહેવાય? તો કે વિસ્થાપન કહેવાય. સેમ અહીંયા પણ એવું થવાનું છે કે આ X જે છે નીકળશે અને એના સ્થાને આ જે છે ન્યુક્લિયોફાઇલ આવવું જોઈએ, તો એ જે છે એને કહેવાય સબસ્ટિટ્યુશન રિએક્શન. અને કેન્દ્રાનુરાગીનું થાય છે એટલા માટે કહીએ છીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આપણે કહીએ છીએ બની શું જવું જોઈએ? તો કે જે પણ ન્યુક્લિયોફાઇલ છે એ ન્યુક્લિયોફાઇલ જોડાઈ જવો જોઈએ અને એની સાથે જે છે આ X- જે હતું એટલે કે આપણો હેલોજન એ છૂટો પડવો જોઈએ, બહાર નીકળવો જોઈએ. હવે આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા બે રીતે થઈ શકે છે. એક જે છે એને આપણે કહીએ છીએ એક આણ્વિક પ્રક્રિયા અને બીજી છે એને આપણે કહીએ છીએ દ્વિઆણ્વિક પ્રક્રિયા, રાઈટ. તો પહેલી પ્રક્રિયાની આપણે વાત કરીએ છીએ અને એ છે એક આણ્વિક પ્રક્રિયા. ચાલો, તો આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ ને એ છે SN1 રિએક્શન, રાઈટ. તો આપણે માત્ર SN1 રિએક્શનનો અભ્યાસ કરવાના છીએ. SN એટલે મેં તમને કહી દીધું કે સબસ્ટિટ્યુશન ઓફ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન. એની અંદર આપણે જે છે એ 1 રિએક્શનનો અભ્યાસ કરવાના છીએ. ચાલો, તો સ્ટાર્ટ કરીએ છીએ SN1 reaction. SN1 reaction. હવે SN1 reaction જે છે એ સ્ટાર્ટ કરતી વખતે આપણે પહેલા જે છે ને એનો આખો વ્યવસ્થિત રીતનો ડાયાગ્રામ જોવાના છીએ. પહેલા હું જે છે SN ની અહીંયા રિએક્શન લખી લઉં અને પછી એનો આપણે પરફેક્ટ ડાયાગ્રામ ડ્રો કરવાના છીએ, એ જોવાના છીએ. તો એ ડાયાગ્રામ થકી જે છે આપણે બધી વસ્તુઓ લખવાના છીએ અને એના 6 થી 7 પોઈન્ટ આપણે લખવાના છીએ કે જે અગત્યના છે. તો પહેલા આપણે રિએક્શન લખી લઈએ. હવે SN1 જે છે એના માટે આપણે કોનું ઉદાહરણ લેવાના છીએ? તો કે આપણે તૃતીયક હેલો આલ્કેનનું ઉદાહરણ લેવાના છીએ. હવે તમને ધ્યાનમાં જશે કે આપણે ચેપ્ટરની શરૂઆતની અંદર જ જે છે એ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલો આલ્કેન શું છે એના વિશેનો અભ્યાસ કરેલો હતો. તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક હેલો આલ્કેન આપણને ખબર જ છે. તો SN1 માટે આપણે તૃતીયક લઈએ છીએ. શા માટે તૃતીયક જ લેવાનું, રાઈટ, એ હમણાં આગળ આપણે જોવાના જ છીએ. તો આપણે કહીએ છીએ કે આ તૃતીયક હેલો આલ્કેન હોય તો એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય. આ બીજા 3 સાથે જોડાયેલો છે. અને બીજું આપણે કહીએ છીએ કે એની સાથે જે છે એ હેલોજન જોડાયેલો છે. તો આને આપણે કહીએ છીએ તૃતીયક હેલો આલ્કેન. હેલો આલ્કેન. હવે
આની પ્રક્રિયા આપણે ન્યુક્લિયોફાઇલ સાથે કરીશું અને એ જે પ્રક્રિયા જે છે એ કઈ રીતે થાય એ આપણે આગળ હવે લખીએ છીએ, રાઈટ. ચાલો હવે આ કાર્બન જે છે પહેલા તો આપણે જોઈએ કે આ જે તૃતીયક કાર્બન જે ધરાવે છે તૃતીયક કાર્બનનું સંકરણ શું હોઈ શકે, રાઈટ. આ તૃતીયક જે કાર્બન છે એનું સંકરણ શું હશે, તો કે આપણે કહીએ છીએ કે બધા જ જે છે સિગ્મા બંધ ધરાવે છે, આથી આનું સંકરણ કયું હશે, તો કે એનું સંકરણ પણ sp3 હશે. અને જો એનું સંકરણ sp3 હોય તો એનો આકાર કેવો હશે, તો કે આપણને બધાને ખબર કે sp3 સંકરણ હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય હોય, ટેટ્રાહેડ્રલ હશે, રાઈટ. હવે મેં તમને જે ડાયાગ્રામની વાત કરીને એ ડાયાગ્રામ આપણે અહીંયાથી કન્ટિન્યુ ડ્રો કરીશું. આ મેં તમને જે છે રિએક્ટન્ટ સમજાવી દીધા, રાઈટ. ચાલો તો હવે આપણે જે છે એ ડાયાગ્રામની વાત કરવાના છીએ. તો ડાયાગ્રામ માટે જે છે પહેલા આપણે એને 3D માં એઝ્યુમ કરીએ છીએ. શા માટે આપણે 3D માં જોવાના છીએ, કેમ કે એનું સ્ટ્રક્ચર જે છે વચ્ચે કઈ રીતનું બદલાય છે, રાઈટ, વચ્ચે શું બનાવે છે એના વિશે પણ આપણે જોઈશું એટલા માટે. ચાલો તો આપણે કહીએ છીએ SN1 ક્રિયાવિધિ. SN1 ક્રિયાવિધિની આપણે વાત કરવાના છીએ. ચાલો તો પહેલા આપણે જે છે એ પ્લેન ઓફ સ્ટ્રક્ચર જુઓ. હવે આની અંદર જે છે એ 3 ડાયમેન્શનમાં આપણે ના દર્શાવી શકીએ, એટલે હું શું દર્શાવીશ, તો કે હું પ્લેન દર્શાવીશ અને એ પ્લેનની અંદર જે છે એ આપણે કાર્બનને દર્શાવીશું કે જે આપણો ટર્શિયરી કાર્બન હતો, રાઈટ. એ ટર્શિયરી કાર્બનને આપણે દર્શાવવાના છીએ. ચાલો તો પહેલા હું જે છે એ સમતલ દર્શાવી દઉં છું, રાઈટ. ધારો કે આપણી પાસે કહીએ છીએ કે આ આપણું સમતલ છે, રાઈટ. આ સમતલ છે એને તમારે આ રીતે જોવાનું છે, કેમ કે આપણે 3D માં જે છે ડ્રો નહીં કરી શકીએ, એટલા માટે તમારે જે છે સમતલ જે છે એને આ રીતે તમારે જોવાનું છે. હવે એની અંદર આપણે કહીએ છીએ કે આપણો જે ટર્શિયરી કાર્બન છે એ એની અંદર છે, રાઈટ. એની અંદર આપણે કહીએ કે આપણો ટર્શિયરી કાર્બન એની વચ્ચે છે. આ ટર્શિયરી કાર્બન જે છે એને હવે આપણે આ રીતે જોઈશું કે જુઓ એની ઉપરથી એક જોડાયેલું છે અને ત્રણેય દિશાઓની અંદરથી છે. તો એને આપણે જે છે 3D માં ડ્રો કરીશું તો તમે જુઓ તો કઈ રીતે થાય, તો આપણે એને આ રીતે ડ્રો કરીએ છીએ. જુઓ કે આ જે છે એમાંથી કોઈ બે ને આપણે સમતલમાં ધારીએ, એક સમતલની નીચે અને એક સમતલની ઉપર આપણે ધારવું પડે, રાઈટ. તો એના માટે આપણે કહીએ છીએ કે ધારો કે આપણે એવું કહીએ કે આ જે કાર્બન જે છે એની સાથે જોડાયેલો આ તરફથી જોડાયેલો જે હેલોજન છે એને આપણે સમતલમાં ધારીએ અને કોઈ એક કાર્બન જે છે, રાઈટ, કોઈ એક કાર્બન એને પણ આપણે જે છે એની સાથે સમતલમાં ધારીએ. તો આ જે છે એ હેલોજન છે કે જે આપણો સમતલમાં આની સાથે જોડાયેલો છે. બીજું આપણે કહીએ છીએ કે 3 એની સાથે કોણ જોડાયેલા છે, તો કે 3 જે છે એ આપણા R1 R2 અને R3 એટલે કે બધા જ આપણા જે છે, રાઈટ, કાર્બન જ છે એ એની સાથે જોડાયેલા છે, રાઈટ. ધારો કે કોઈ એક જે છે એની સમતલની અંદર છે, રાઈટ, બીજો જે છે, રાઈટ, એ સમતલની પાછળની તરફ અને એક સમતલની બહારની તરફ છે. હવે જે સમતલની પાછળની તરફ છે એને આપણે ડેશ લાઈન વડે દર્શાવીશું, એને કહેવાય ડેશ, અને જે સમતલની બહાર છે આપણી તરફ આવે છે એને વેજ કહેવાય, એને ઘાટી લાઈન વડે દર્શાવીશું. તો આપણે કહીએ છીએ કે જે આ સમતલમાં છે એને આપણે R1 કહી દઈએ, રાઈટ. આ ડેશ લાઈન હું દર્શાવી દઉં છું કે જે સમતલની પાછળ જાય છે, અને આ જે છે એ વેજ આપણે દર્શાવી દઈએ. વેજ એટલે કે ડાર્ક લાઈન. જો આ 3 કાર્બન અને કાર્બન વચ્ચેના બંધ જ છે, રાઈટ, એ બીજું કાંઈ નથી, પરંતુ એને આપણે અલગ દર્શાવી શકીએ, 3D માં આપણે દર્શાવી શકીએ એટલા માટે આ દર્શાવ્યું છે. તો હવે તમારે આ 3 ને જોવા હોય તો કઈ રીતે જોશો, તો તમે આ 3 ને આ રીતે જોશો કે આ જે અંગૂઠો જે છે કે જે મારી બહાર આવે છે સમતલની, તો એ આ વેજ છે. જે આ વચ્ચેની આંગળી છે કે જે અંદરની તરફ જાય છે એ ડેશ છે, અને આ જે ઉપરની જે ઇન્ડેક્સ ફિંગર છે, રાઈટ, એ સમતલની અંદર છે. ધ્યાનમાં આવશે તો આ એનું સ્ટ્રક્ચર થશે. તો આપણે 3 ડાયમેન્શનમાં જોઈએ ને તો એનું સ્ટ્રક્ચર આ રીતે છે. ટેટ્રાહેડ્રલને આપણે આમ સમજતા હોઈએ, રાઈટ, પરંતુ ટેટ્રાહેડ્રલને આપણે અત્યારે આડું પાડી દીધું છે કે જેના થકી આપણે શું કરી શકીએ અને સમજી શકીએ. તો થશે શું, તો કે પહેલા જ સ્ટેપની અંદર, રાઈટ, જો પહેલું સ્ટેપ હું લખું છું, જે પણ આપણે પોઈન્ટ લખીએ છીએ ને બધા વેરી ઇમ્પોર્ટન્ટ છે અને એને આપણે એઝ ઇટ ઇઝ લખીશું, રાઈટ, એઝ ઇટ ઇઝ લખવાના છીએ. ચાલો તો પહેલી પ્રક્રિયા જે છે, રાઈટ, એની અંદર આપણે કહીશું કે ધીમો તબક્કો છે,
રાઈટ, પહેલી પ્રક્રિયા જે છે એ સ્લો સ્ટેપ છે. અને તમને ધ્યાનમાં હશે કે અત્યાર સુધી આપણે લખેલું હોય કે જે પણ ધીમો તબક્કો હોય એ જ આપણો વેગ નિર્ણાયક તબક્કો થતો હોય છે. રાઈટ, વેગ નિર્ણાયક તબક્કો. વેગ નિર્ણાયક તબક્કો એટલે કે એના દ્વારા આપણે વેગ નક્કી કરી શકીએ છીએ, રેટ ડિટર્મિનન્ટ સ્ટેપ. રાઈટ, તો એને આપણે કહીએ છીએ વેગ નિર્ણાયક તબક્કો. નિર્ણાયક તબક્કો. ચાલો, આ જે છે એ આપણે એરોની નીચે લખ્યું છે. સેમ આપણે એરોની ઉપર પણ કેટલાક પોઈન્ટ લખવાના છે કે જે અગત્યના પોઈન્ટ આપણા માટે છે. રાઈટ, પહેલો જ પોઈન્ટ એમાં લખીએ છીએ કે દ્રાવક કેવો હોવો જોઈએ. રાઈટ, જુઓ આપણી પાસે તૃતીયક કાર્બોકેટાયન, તૃતીયક કાર્બન ધરાવતો આ જે છે, રાઈટ, આ આપણો તૃતીયક કાર્બન છે. હવે એ તૃતીયકમાંથી આપણે હેલોજનને કાઢીને ત્યાં ન્યુક્લિયોફાઇલને લાવવાનો છે. હવે જો આપણે ત્યાં ન્યુક્લિયોફાઇલને લાવવો હોય તો એના માટે આ હેલોજન કાઢવો પડશે. અને હેલોજન કાઢવા માટે સરળતા એટલી છે કે હેલોજન જે હોય એ વિદ્યુત ઋણમય છે, એટલે એ શું કરશે તો કે એ જે છે, રાઈટ, એ પાર્શિયલી નેગેટિવ ચાર્જ હશે અહીંયા, અને અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે. અને આપણે આને વધુ ધ્રુવીય બનાવવો છે. આપણે આને વધુ ધ્રુવીય બનાવવો છે તો આપણે શું કરીશું તો કે એની અંદર ધ્રુવીય દ્રાવક ઉમેરીશું. રાઈટ, ધ્રુવીય દ્રાવક. અને ધ્રુવીય દ્રાવક કેવું તો કે ધ્રુવીય અને સાથે સાથે પ્રોટિક દ્રાવક ઉમેરીશું. પ્રોટિક, ધ્રુવીય પ્રોટિક દ્રાવક. ધ્રુવીય પ્રોટિક દ્રાવક શા માટે? કેમ કે પહેલા સ્ટેપની અંદર SN1 જે પ્રક્રિયા હોય ને એ SN1 પ્રક્રિયામાં પહેલા સ્ટેપની અંદર એક કાર્બોકેટાયનમાં રૂપાંતર પામશે. હવે તમે ધ્યાનથી વિચારજો, અહીંયા હજી ક્યાંય પણ જે છે આપણે જે બીજો જે છે એટેક કરવા વાળો એટલે કે ન્યુક્લિયોફાઇલ લખેલો નથી. જુઓ હજી માત્ર કોણ આવે છે તો હજી તો આપણો માત્ર હેલો આલ્કેન આવ્યું. આ જે કોણ છે તો કે આ તો હેલો આલ્કેન છે, તો આપણો હેલો આલ્કેન આવ્યો, પરંતુ હજી ન્યુક્લિયોફાઇલ આવ્યો નથી. તો હેલો આલ્કેન શેમાં રૂપાંતર પામશે તો કે જ્યારે SN1 ની પ્રક્રિયા થતી હોય ત્યારે પહેલા સ્ટેપની અંદર એક કાર્બોકેટાયનમાં રૂપાંતર પામશે, કાર્બોકેટાયન બનાવશે. અને એટલા માટે જુઓ હવે તમને ધ્યાનમાં આવશે કે આપણે તૃતીયક શા માટે લીધો તો આ 3 ડિગ્રી શા માટે જોઈએ? કેમ કે તમને ખબર છે કે આ તૃતીયક હોય તો આ ત્રણે ત્રણ આને જે છે એ R ને ઇલેક્ટ્રોન આપતા હોય અને એના લીધે તૃતીયક કાર્બોકેટાયન જે છે કેવા થાય તો કે સ્થાયી થાય. હવે તમે બીજું વિચારજો કે આ તો આ રીતનું હતું, આ 3 કાર્બન આ રીતના આપણે જોયા હતા કે આ 3 કાર્બન આ રીતના હોવા જોઈએ. ઓકે, હવે આપણે કહીએ છીએ કે જો આ 3 કાર્બન આ રીતના હોય અને એની આ સાઈડ પર હેલોજન જોડાયેલો છે. હવે હેલોજનના લીધે આનું સ્ટ્રક્ચર આવું થયું છે. જો આપણે હેલોજન કાઢી નાખીએ તો એમાં 3 જ બોન્ડ વધશે અને એનું સંકરણ તો sp2 થાય. રાઈટ, ધ્યાનમાં આવે છે હું શું કહું છું કે જો આપણે આ હેલોજન જે છે આ હેલોજનને આપણે કહીએ કે કાઢી નાખીએ તો શું થાય તો કે આ હેલોજનના લીધે જે છે એ ત્રીજો બંધ ચોથો બંધ તૂટી જાય અને 3 બંધ રહે. આથી એનું સંકરણ sp2 થાય. અને યાદ કરો, તમે ભણી ગયા છો કે sp2 સંકરણ હોય ને તો એનો આકાર કેવો હોય? સમતલીય સમત્રિકોણ. એટલે વિદ્યાર્થી મિત્રો આનું થશે શું તો કે પહેલા જે આ રીતનો આકાર હતો એ 3 હવે ફ્લેટ થઈ જશે અને એક જ સમતલમાં આવી જશે. એક જ સમતલમાં આવશે એટલે તમે વિચારો કે થશે શું તો કે આ 3 જે આ રીતના છે ને એક જ સમતલમાં થશે, પણ હું એનું સમતલ ઊભું ના દર્શાવતા આડું દર્શાવું છું. રાઈટ, એ થશે કેમ તો કે આ રીતના છે આમ થશે. રાઈટ, પણ હું એને ઊભું ના દર્શાવતા આડું દર્શાવું છું કેમ કે આપણે 3D માં તો દોરી શકીએ નહીં. રાઈટ, તો હું એ 3 ને દર્શાવું છું. જુઓ તો થશે શું તો કે આ x પહેલા જે છે નીકળી જશે અને x ના નીકળવાના લીધે જે આ વચ્ચેનો કાર્બન છે એ આ રહ્યો અને એ કાર્બન જે છે એની ઉપરના 3 R1 R2 અને R3 જે કાર્બન હતા, રાઈટ, એ શું બનાવશે તો કે એ આ રીતે બનાવશે સમતલીય સમત્રિકોણ. અને આ જે છે એને કહીએ આપણે કાર્બોકેટાયન. કાર્બોકેટાયન બને આ રીતનું. તો કે સ્ટેપ 1 જે છે, રાઈટ, આ આપણું થયું સ્ટેપ 1. સ્ટેપ 1 ની અંદર, રાઈટ, શું બને છે તો કે કાર્બોકેટાયન બને છે. અને હવે કાર્બોકેટાયન ઉપર જે છે હવે ન્યુક્લિયોફાઇલ એટેક કરવા માટે આવે છે.
એટલે કાર્બોકેટાઇન હવે આના ઉપર આવશે અને કઈ રીતે બનાવશે, ચાલો એના માટે આપણે કહીએ છીએ, રાઈટ. આપણે ટ્રાય કરીએ કે આ જ સ્લાઇડની અંદર જે છે એ બધું કવર અપ આપણે આ આખો ડાયાગ્રામ કરી દઈએ, રાઈટ. ચાલો, તો આપણે કહીએ છીએ કે હવે આ કાર્બોકેટાઇન ઉપર આપણે ન્યુક્લિયોફાઇલનો એટેક કરાવવાનો છે. હવે કાર્બોકેટાઇન જે છે કયો સ્થાયી હોય, તો જુઓ હવે તમને રીઝન ખબર પડી ગઈ કે આપણે આ તૃતીયક હેલો આલ્કેન શા માટે લીધો તો, કેમ કે તૃતીયક કાર્બોકેટાઇન હશે તો જ એ સરળતાથી આ આપી શકશે. તો આ જે છે એ શું બનાવશે, તો કે કાર્બોકેટાઇન બનાવશે અને જેનો તૃતીયક જે છે એ સ્થાયી છે. હવે વિચાર કરો કે આપણી પાસે બે શક્યતા છે. તમે વિચાર કરો કે પહેલા જે આ રીતનું સ્ટ્રક્ચર હતું એ હવે ફ્લેટ થઈ ગયું છે, રાઈટ. આ રીતના 3 એ 3 ફ્લેટ થઈ ગયા છે. આંગળીઓ તો હું એમ નહીં દર્શાવી શકું, પણ એ 3 એ 3 ફ્લેટ થઈ ગયા છે. હવે એની ઉપર ન્યુક્લિયોફાઇલે અટેક કરવાનો છે. તો હવે ન્યુક્લિયોફાઇલ આ જો તમે સમતલ વિચારતા હોય કે આ સમતલની અંદર જે છે એ 3 એ 3 જે છે આપણા કાર્બન છે, તો એ આગળથી પણ એટેક કરી શકે અને પાછળથી પણ કરી શકે, રાઈટ. તો બે શક્યતાઓ થઈ. કઈ જગ્યાએથી, તો એને આપણે હેલોજનના સંદર્ભમાં દર્શાવીએ કે જે આ છૂટો પડ્યો ને X-, રાઈટ, એના સંદર્ભમાં દર્શાવીએ. તો આ હેલોજનના સંદર્ભમાં દર્શાવીએ તો આ હેલોજન જે નીકળે છે, રાઈટ, એની એ જ જગ્યાએથી જોડાય તો પાછું હતું એવું ને એવું જે બંધારણ ધારણ કરી લેશે. અને સપોઝ હેલોજન નીકળે છે એની વિરુદ્ધ સાઈડથી જોડાય તો બે શક્યતા થઈ શકે. ચાલો ફરીથી આપણે એ બે શક્યતાઓને દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ, રાઈટ. ફરીથી આપણે જે છે એને હવે પાછો ન્યુક્લિયોફાઇલ જોડાઈ જશે એટલે આપણે બીજા સ્ટેપની અંદર કહીએ છીએ કે ન્યુક્લિયોફાઇલ આવશે, રાઈટ. હવે ન્યુક્લિયોફાઇલ ક્યાંથી અટેક કરે છે, તો કે આગળથી પણ કરી શકે, પાછળથી પણ કરી શકે. તો એ અટેક જે કરે છે એના લીધે કઈ રીતનું થાય, તો કે આ આપણે કહીએ છીએ, રાઈટ, આ આપણું સમતલ. પહેલા તો હું બે સમતલ બનાવી દઉં, રાઈટ, કેમ કે આપણે જે છે સમતલની જરૂર પડશે, બે સમતલની જરૂર પડશે, રાઈટ. આ આપણું પહેલું સમતલ કે જેની અંદર આપણે કહીશું કે હેલોજન જ્યાંથી છૂટો પડે છે ત્યાંથી જ એટેક કરે. અને બીજું આપણે કહીએ છીએ કે હેલોજન જ્યાંથી છૂટો પડે છે એની વિરુદ્ધ દિશામાંથી એટેક કરે, રાઈટ. ચલો પહેલા મેં સમતલ બનાવી દીધા છે. હેલોજન જ્યાંથી છૂટો પડ્યો તો ત્યાંથી જ, એટલે આનું આ દિશામાંથી એટેક કરે. તો જુઓ જ્યાં હેલોજન હતો ત્યાં હવે આપણો ન્યુક્લિયોફાઇલ આવી જશે. તો હું ન્યુક્લિયોફાઇલ બનાવું છું, રાઈટ. આ રહ્યો આપણો કાર્બન, રાઈટ. એની સાથે આપણે કહીએ છીએ કે હેલોજન જ્યાં હતો ને ત્યાં હવે કોણ હોવો જોઈએ, તો કે આપણો ન્યુક્લિયોફાઇલ, રાઈટ. ન્યુક્લિયોફાઇલ જોડાયેલો છે. કાર્બોકેટાઇન તો હતો જ. અને બાકીના જે છે એ કેમ થઈ જશે, તો કે ફ્લેટ તો એટલે થયા હતા કે હેલોજન નીકળી ગયો હતો. પાછો ત્યાંથી કોઈક બીજો નેગેટિવ ચાર્જ આવશે તો પાછા એ ત્રણેય બંધ આમ થઈ જશે. તો આપણે કહીએ છીએ એના લીધે શું થશે, તો કે એ બંધ પાછા જે છે એ આ રીતના થઈ જશે અને એ બંધો જે છે એ આવી રીતના થવા જોઈએ, કે તો આ રીતનું થશે. આ જે છે એ આપણે કહીએ સમતલમાં છે. આ જે છે એને આપણે ડેશ લાઈન વડે દર્શાવીએ, રાઈટ. એ સમતલની પાછળની સાઈડ છે. અને ત્રીજું આપણે કહીએ છીએ કે વેજ લાઈન. વેજ એટલે કે આપણે કહીએ છીએ કે જે સમતલથી બહાર આવે છે, ઓકે. તો આ જે છે એ આપણા R1, R2 અને R3 પાછા થઈ જશે. જુઓ તો આનાથી તમને એક વસ્તુ દેખાશે, શું, તો કે હેલો આલ્કેન જે સ્થિતિમાં હતો ન્યુક્લિયોફાઇલ એટેક કરવાથી એ પાછી એવી જ સ્થિતિમાં આવી જાય છે. જો એ જ સ્થિતિમાં આવી જતો હોય તો એને આપણે શું કહીશું, તો કે એને આપણે કહીશું ધારિત નિપજ. એને આપણે કહીશું ધારણ. ધારણનો મતલબ શું થાય, એ થાય રિટેન્શન. રિટેન્શન ક્યારે થાય, તો કે હેલોજન જ્યાંથી છૂટો પડે છે ત્યાં જ જો ન્યુક્લિયોફાઇલ એટેક કરતો હોય તો એને આપણે કહીશું ધારણ, અથવા તો આને આપણે કહીશું ધારિત નિપજ. ધારિત નિપજ.
અને બીજું આપણે કહીએ છીએ કે જરૂરી થોડું છે કે આપણી પાસે બે શક્યતા છે કે આ સાઈડથી પાછળથી અટેક કરે, સેમ આગળથી પણ અટેક કરી શકે, કેમ કે હવે તો આ જે છે એક જ સમતલમાં આવી ગયા છે 3 એ 3. તો આપણે કહીએ છીએ કે જો ત્યારે જ એ પાછળથી અટેક કરે એટલે શું, તો કે હેલોજન જે હતો એની વિરુદ્ધ સાઈડથી, જો એની વિરુદ્ધ સાઈડથી અટેક કરશે તો એકદમ આની અપોઝિટ જે છે એ બનવું જોઈએ. તો સેમ એની અંદર પણ કહીએ છીએ કે આ રહ્યો આપણો કાર્બન. ન્યુક્લિયોફાઇલ જે છે એ પાછળથી અટેક કરે છે એટલે કે ન્યુક્લિયોફાઇલ આવશે પાછળથી, કેમ કે પાછળ પણ જગ્યા છે, રાઈટ. પાછળથી અટેક કરશે એટલે થશે શું, તો કે જે સમતલમાં ફ્લેટ હતા ને આ 3 એ 3, રાઈટ, એ 3 એ 3 પાછળની તરફ જતા રહેશે. એટલે પાછળની તરફ જતા રહેશે એટલે કે આ 3 જે આગળ હતા એ પાછળ જતા રહેશે. તો આ રીતનું બનશે, રાઈટ. તો આ રીતનું બનવું જોઈએ કે જે આપણી પાસે આગળ હતા હેલો આલ્કેન વખતે, રાઈટ, એ બધા જે છે પાછળ આવી જશે. તો આ આપણે કહીએ છીએ ડેશ અને આ આપણે કહીએ છીએ વેજ, રાઈટ. R1 R2 અને R3. ઓકે, તો આ જે છે એ થવું જોઈએ શેના માટે, તો કે આ થવું જોઈએ માટે થાય, રાઈટ. તો આને આપણે શું કહીશું, જુઓ એકદમ અપોઝિટ નિપજ બને છે. કોના કરતા અપોઝિટ બને છે, તો આપણે કહીએ છીએ કે જે આપણું ધારિત નિપજ બની હતી એના કરતા અપોઝિટ બને છે, અથવા તો એમ કહી શકીએ જે હેલો આલ્કેનની જે નિપજ બની હતી ને, રાઈટ, હેલો આલ્કેન કરતા ઉલટી બને છે, એટલે કે એનું ઇન્વર્ઝન થયેલું છે. ઇન્વર્ઝન એને આપણે કહીશું વ્યુત્ક્રમણ. તો આ નિપજનું નામ આપણે આપીશું વ્યુત્ક્રમિત નિપજ, રાઈટ, વ્યુત્ક્રમિત નિપજ. તો આવી રીતની બે પ્રોડક્ટ બનવી જોઈએ. હવે તમે વિચાર કરો, થોડુંક સિમ્પલ તમે જે છે એ થોડુંક તમને સંભાવનાનું નોલેજ હશે તો તમને આઈડિયા આવશે. તમે વિચાર કરો કે થશે શું, તો કે હેલો આલ્કેનનો જે કાર્બોકેટાઇન બનેલો છે ને એ કાર્બોકેટાઇનમાં બે શક્યતા છે, યા તો એ આગળથી અટેક કરે યા તો પાછળથી કરે. હવે બે શક્યતા છે, હવે એની સંભાવના કેટલી હોય કે કોઈ એક ઉપર અટેક કરે, એની કોઈ એક ઉપર અટેક થાય એની સંભાવના કેટલી, તો કે ઓબ્વિયસલી 50-50 થાય, રાઈટ. બે ઓપ્શન છે એની પાસે, તો બેમાંથી કોઈ એક એને ચૂઝ કરવાનો છે. તો આપણે એમ કહી શકીએ કે જે આપણી આ ધારિત નિપજ છે એ ધારિત નિપજ બનાવવા માટે પણ 50% ચાન્સ છે અને વ્યુત્ક્રમિત નિપજ બનાવવા માટે પણ 50% ચાન્સ છે. અને આથી એમ કહી શકાય કે આ પણ 50% અને આ પણ 50% બને તો આ બંનેનું જે છે એ સમમોલર મિશ્રણ બને. અને જો એ સમમોલર મિશ્રણ બને ને તો એને જ શું કહેવાય, તો એને જ આપણે કહીશું, આગળ આપણે હમણાં જોવાના છીએ મુદ્દાઓ લખીશું એમાં, એને કહેવાય રેસેમિક મિશ્રણ, રાઈટ. તો એ રેસેમિક મિશ્રણ આપણે કહીશું ને એ કેમાં બને, તો કે SN1 ક્રિયાવિધિ દરમિયાન રેસેમિક મિશ્રણ બની શકે છે. તો આ ડાયાગ્રામ જે છે ને એના આધારે હવે પોઈન્ટ્સ લખવાના છીએ, રાઈટ. આ એઝ ઇટ ઇઝ ડાયાગ્રામના આધારે આપણે પોઈન્ટ્સ લખવાના છીએ. તો એ પોઈન્ટ્સ ડાયાગ્રામ ઉપર છે, ડાયાગ્રામ જો ક્લિયર થશે એટલે એ થઈ જશે. ઓકે, ચાલો. તો હવે આપણે એના પોઈન્ટ્સ લખી લઈએ કે SN1 ક્રિયાવિધિ કે જેના ઉપર આપણને જે છે ક્વેશ્ચન આવે તો કઈ રીતે લખવાના, એ પોઈન્ટ્સ આપણે લખી લઈએ. ચાલો, તો એ પોઈન્ટ્સ કહીએ છીએ, રાઈટ. ડાયાગ્રામ આપણને ધ્યાનમાં આવશે, રાઈટ. ચાલો, તો આપણે પહેલા જ કહીએ છીએ, જુઓ તો એની અંદર આપણે કીધું હતું કે વેગ નિર્ણાયક તબક્કો. વેગ નિર્ણાયક તબક્કામાં, રાઈટ, તમે ચોથું ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી યાદ કરો તો એમાં વેગ નિયમ ભણેલા હતા. કદાચ જો ભૂલાઈ ગયું હોય તો હું યાદ કરાવી દઉં કે વેગ નિર્ણાયક વેગ શું હતું, તો કે વેગ હતું પ્રક્રિયાના વેગને, આપણે વેગ નિયમ એવી રીતે કીધો હતો કે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂ કરવાને વેગ નિયમ કહે છે. તો આપણે કહીએ છીએ કે જો આ વેગ નિર્ણાયક તબક્કો હોય ને મારે આનો વેગ લખવો હોય તો આમાં પ્રક્રિયક જોવા પડે. તો પ્રક્રિયક તો એક જ છે અને એ એટલે કે Rx. ભલે R તૃતીયક હોય પણ એ છે તો Rx જ, હેલો આલ્કેન જ. તો આપણે એમ કહી શકીએ કે આની જો આપણે વેગ લખતા હોઈએ આ પ્રક્રિયાનો, તો આનો વેગ આપણે આ રીતે લખી શકીએ કે વેગ બરાબર K ઇન્ટુ, રાઈટ, પ્રક્રિયકની સાંદ્રતા. કયો પ્રક્રિયક છે? એક જ છે અને એ એટલે કે Rx. ન્યુક્લિયોફાઇલ આમાં કશે આવતો નથી. Rx ની ઘાત 1. તો આપણે એમ કહી શકીએ કે આ એક જ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આથી આનું નામ જુઓ SN1 પડ્યું. SN1 એટલે કે એક આણ્વિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયા,
રાઈટ SN1 નો મતલબ શું થશે આ વન મોલેક્યુલર રિએક્શન છે આમાં એક અણુ ભાગ લે છે એટલા માટે આને આપણે કહીશું SN1 તો આ શું થશે એક આણ્વિક પ્રક્રિયા એક આણ્વિક પ્રક્રિયા એટલે કે એક જ અણુ પ્રક્રિયા દરમિયાન ભાગ લે છે આથી એક આણ્વિક પ્રક્રિયા કહી શકીએ રાઈટ બીજું કે જુઓ તો ફરીથી ડાયાગ્રામ જુઓ ફરીથી આપણે ડાયાગ્રામ જોઈએ એમાં આપણે લખેલું હતું કે આપણે ધ્રુવીય અને પ્રોટિક દ્રાવક જોઈએ તો ધ્રુવીય દ્રાવક શા માટે જોઈએ તો કે મેં તમને કીધું કે આ બંધને ધ્રુવીય બનાવવા પણ પ્રોટિક શા માટે જોઈએ પ્રોટિકનું શું કારણ તો કે પ્રોટિક માટે જુઓ એક વસ્તુ છે અને એ એટલે કે આપણો આ જે છૂટો પડતો હેલોજન છે એ હવે આ છૂટો પડતો હેલોજન નવરો તો બેસે નહીં રાઈટ એ ઓબ્વિયસલી પાછો એટેક કરશે જે માંડ આપણે છૂટો પાડ્યો તો એ પાછો એટેક કરીને જોડાઈ જશે એટલે એને આપણે વ્યસ્ત રાખવો પડે તો એના માટે આપણે શું કરીશું તો કે પ્રોટિક દ્રાવક બનાવી દઈશું પ્રોટિકનો મતલબ શું થાય પ્રોટિક એટલે કે H+. હવે એ H+ આ X- સાથે પ્રક્રિયા કરીને HX બનાવી દેશે એટલે અલગ થઈ ગયું રાઈટ તો એટલા માટે આપણે કહીએ કે ધ્રુવીય પ્રોટિક દ્રાવક શા માટે જોઈએ તો કે આપણે કહીશું કે આ પ્રક્રિયામાં કેવું દ્રાવક હોય તો આપણે પહેલું લખીશું દ્રાવક રાઈટ તો બે વસ્તુ દ્રાવકની અંદર આવે છે એક આવે છે ધ્રુવીય શા માટે ભાઈ ધ્રુવીય જોઈએ છીએ તો એનું કારણ છે કે RX બંધને ધ્રુવીય બનાવવા જો RX બંધ ધ્રુવીય બનશે તો જ તે છૂટો પડશે તો જ કાર્બોકેટાયન બનશે અને બીજું પણ સાથે સાથે આપણે એ પણ કીધું કે સાથે સાથે પ્રોટિક પણ હોવો જોઈએ તો પ્રોટિકનું કારણ શું તો કે છૂટા પડતા X- ને પુનઃ પ્રક્રિયા કરતો અટકાવવા એટલે પાછો પ્રક્રિયા કરીને પાછો RX નો બનાવી દે અટકાવવા ફાઇન તો આ જે છે ધ્રુવીય અને પ્રોટિકનો મીનિંગ થશે પાછો ડાયાગ્રામ જુઓ જોઈએ કે ધ્રુવીય પ્રોટિક દ્રાવક બને છે અને એનાથી બને શું છે તો કે કાર્બોકેટાયન બને છે જો કાર્બોકેટાયન બનતો હોય તો આપણે લખવું પડે કે આની જે છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે બીજું વેગ જે છે એ કોના ઉપર આધાર રાખે છે તો કે વેગ આધાર રાખે છે કાર્બોકેટાયન ઉપર રાઈટ અથવા તો કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર ધ્યાનમાં આવશે રાઈટ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર જે છે એ આધાર રાખશે એટલે વેગ આપણે કહીએ છીએ કે પહેલું કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર રાઈટ હવે તમને કાર્બોકેટાયનની સ્થાયીતા તો 11 થી ખબર છે કે સૌથી સ્થાયી કાર્બોકેટાયન કયો હોય તો આપણે હમણાં જ ઉદાહરણ લીધું ને એ એટલે કે તૃતીયક તો તૃતીયક સૌથી વધારે સ્થાયી હોય એટલે આપણે કહીશું કે SN1 નો ક્રમ પણ શું થાય તો કે સૌથી વધારે કોણ આપે તો કે તૃતીયક એના પછી તો કે દ્વિતીયક એના પછી તો કે પ્રાથમિક અને સૌથી લાસ્ટમાં તો કે મિથાઇલ રાઈટ તો આ જે છે એનો વેગ થાય કે વેગ જે છે એ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર આધાર રાખે છે આ જો અગત્યનું છે કે જ્યારે પણ કાર્બોકેટાયન બનતું હોય ને તો એટલી વસ્તુ યાદ રાખો કે જ્યારે આપણે રિએક્શન જોઈશું ત્યારે જોઈશું કે કાર્બોકેટાયન રીએરેન્જમેન્ટ કરે ફેર ગોઠવણી કરે સ્થાયીતા થવા માટે રાઈટ એટલે એ કાર્બોકેટાયન અગત્યનું છે આ આપણે યાદ રાખવાના છીએ પછી આપણે કહીએ છીએ કે કાર્બોકેટાયન જે છે એના થકી શું બને છે જુઓ તો કે આપણે એમ કહી શકીએ કે યસ પછી જે છે એ આપણને ધારિત નિપજ અને વ્યુત્ક્રમિત નિપજ આપે છે રાઈટ અને એ બંનેની બનવાની પોસિબિલિટી 50-50% છે તો આપણે કહીએ છીએ કે કાર્બોકેટાયન પછી શું બને છે તો કે આપણે કહીએ છીએ કે કાર્બોકેટાયન પછી આ જે બન્યું ને એને આપણે કહીશું રેસેમિક મિશ્રણ અને એની આપણે વ્યાખ્યા લખવાના છીએ તો કે આ કાર્બોકેટાયન પછી શું બને છે તો કે નિપજ તરીકે ધારિત નિપજ અને વ્યુત્ક્રમિત નિપજ આ બંને બને છે જો બંને 50-50% જે છે એ બને છે 50-50% બને છે એટલે કે સમમોલર બનશે જેટલા આ બનશે એટલા આ બનવાનું છે તો કે જો આનું સમમોલર મિશ્રણ બનતું હોય તો આપણે એમ કહી શકીએ
કે આનું સમમોલર મિશ્રણ બને છે, તો આથી આવું જે મિશ્રણ છે એટલે કે ધારિત નિપજ અને વ્યુત્ક્રમિત નિપજ ના સમમોલર મિશ્રણને સમમોલર મિશ્રણને શું કહે છે? તો કે રેસેમિક મિશ્રણ કહે છે. રેસેમિક મિશ્રણ કહે છે.